મિત્રો જય દ્વારકાધીશ, જય પીઠળમાં, જય ભુરખિયા દાદા પવન. બોલો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય ચાવણમાં, જય દ્વારકાધીશ, જય ચાવણમાં, જય માતાજી, જય ભુરખિયા દાદા. તો આજના બ્લોગ આપણે ચાલુ કરી છીએ. તો હવે અત્યારે મારા માસી થોડુંક બોલશે, પછી હું બોલીશ અને થોડુંક પછી પવન બોલશે. તો ચાલો મિત્રો, હવે આપણે બધું ઘરનું કામ પતાવી દીધું છે અને દાદા પણ બેસી ગયા છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો હાલો મિત્રો, આજે તો છે 11 તો બધાને 11ના જય શ્રી કૃષ્ણ. અને આજે જો આપણે હવે ફરાળ બનાવવાનું છે. હવે શું બનાવીએ જોઈએ. આજ તો બટેટા હોય, 11 હોય એટલે બટેટાની સૂકી ભાજી હોય, બટેટાનું શાક હોય, જે બનાવીએ જેને જે ભાવે એ બનાવવાનું. એટલે હવે હું તમને પાછા વિડીયોમાં જોડાયેલા રહેજો. એટલે હવે જાહલબેન આપણે થોડીક વાત કરશે. પવનભાઈ, આપણે જાહલબેન થોડીક વાતો કરશે હવે. હાલો ફ્રેન્ડ્સ, તો અત્યારનો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો હવે અત્યારે આપણે વાગી ગયા છે બપોરના 10:30 અને હવે આપણે તૈયારી કરે છે આપણે રસોઈ કરવાની. કાં તો બની ગઈ છે, થોડુંક બની ગયું છે, થોડુંક બાકી છે. તો હવે આપણે અત્યારે તો હવે બહુ અત્યારે ઉનાળો છે તો બહુ તાપ આવે છે, બહુ ગરમી થાય છે. એટલે અને હમણાં થોડાક દિવસ પછી તો વરસાદ પડશે, 4-5 દિવસ પછી. અને જેને વેકેશનમાં જે મોજ કરી હોય મારી જેવી, તે મારી જેવી જે મોજ કરી હોય તે બધાય કરજો. અને અત્યારે વેકેશન હમણાં તો ખુલી જશે, સરકારીમાં 13 તારીખે ખુલી જાય છે. તો હવે આપણે પછી દેશું આપણે પવનભાઈને કહેશું, થોડીક વાત કરશે. હાલો, કેમ છે પવનભાઈ? હાલો. તો તમે કેટલામાં આવ્યા? મેં 7માં. તમે 7માં આવ્યા? હા. ઠીક. હું અત્યારે કઈ દિવસ વેકેશન ખુલવાનું? 7 તારીખે. 7 તારીખે? હા. ઠીક. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હેલો મિત્રો, તો જો હવે આપણે આ બટેટા સુધારીને મૂકી દીધા છે. એમાં થોડુંક મીઠું નાખી દીધું છે. હવે સુધારીને આપણે બટેટાને બાફા મૂકી દઈશું. અને અહીંયા આપણે રાજગરાનો લોટ લીધો છે. રાજગરાની પરોઠા બનાવવા માટે હું રાજગરાના લોટમાં મસાલા કરું છું. તો રાજગરાના લોટમાં થોડુંક મીઠું, થોડુંક મરચું, થોડુંક જીરું, થોડીક હળદર, આ રીતના મસાલા કરીશ. અને હવે હું લોટ બાંધીશ. તમને પોચા કરવા હોય તો તમે એમાં થોડુંક મોણ પણ નાખી શકો છો, પણ મોણ નાખ્યા વગર પણ પોચા જ થશે. એટલે હું આમાં પછી તેલ લગાડીને થેપલાની જેમ ચોળવીશ. એટલે હાલો મિત્રો, હવે હું જો બનાવીશ અને પછી પાછી તમને વિડીયોમાં મળું. તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. અને આપણે જો બટેટા પણ બાફા મૂકી દીધા છે. હાલો મિત્રો, તો આપણા બટેટા પણ બફાઈ ગયા છે. આપણો રાજગરાનો લોટ પણ બધાને રેડી થઈ ગયો છે. તો હવે હું રાજગરાના પરોઠા કરું છું. જો તમે જોઈ લો, હું રાજગરાના પરોઠા બનાવું છું. અને હવે આપણે પછી બટેટાની શાકની તૈયારી કરશું. બટેટા સારું ખોલી અને પછી શાક વઘારશું. તો અહીંયા આપણે થેપલાની જેમ તેલ લગાડી મસ્ત પરોઠા બનાવશું. એકદમ 11 રહ્યા હોય તો એકદમ પેટ ભરાઈ જાય. શાક, કેરી અને પરોઠા. અને થોડાક આપણે મરચાં પણ તળીશું. થોડાક ભૂંગળા પણ તળે પડ્યા છે અને થોડાક તળીશું ભૂંગળા, ફરાળી ભૂંગળા. જોઈ લો મિત્રો, આપણું પરોઠું શેકાઈને તૈયાર થઈ ગયું છે.
હવે આપણે બીજું પરોઠું નાખીશું. તમે આને ઘી પણ ચોપડી શકો છો, ઘી ચોપડીને પણ ખાઈ શકો છો. તો આપણા પરોઠા બનીને રેડી થાય છે ત્યાં સુધી હું બટેટાની સાલ ઉખેડી અને બટેટાની શાકની ફરાળી શાકની રેસીપી તમને હું બતાવીશ. મિત્રો જો આપણા બટેટા હવે બફાઈ ગયા છે. હવે હું બટેટાનું ફરાળી શાક વઘારું છું. તો હવે પહેલાં આપણે મરચાં તળી લઈશું. તેલ આવી ગયું છે તો પહેલાં મરચાં તળી લઈશું આપણે. હેલો મિત્રો, જો આપણા મરચાં તળાઈને રેડી થઈ ગયા છે. આપણે મરચાં ઉપર થોડુંક મીઠું આવતું જતું છાંટી દઈશું. મરચાંને લઈ લઈશું સાઈડમાં. હવે આપણે શાક વઘારશું. શાકમાં આપણે આજે રાઈ નહીં નાખીએ, ખાલી જીરું નાખશું. આપણું જીરું તતરી જાય પછી આપણે તેમાં ટમેટાં અને મરચાં નાખી દઈશું. ટમેટાં અને મરચાં તતરે ત્યાં સુધીમાં આપણે તેમાં મીઠો લીમડો પણ નાખી દઈશું. કેમ કે આમાં ફરાળી શાક છે એટલે આમાં રાઈ તો નખાય નહીં, એટલે આપણે ખાલી જીરાનો જ વઘાર કરવાનો છે. બસ જો આપણે આ સરસ બધું તળી જાય પછી એમાં આપણે થોડીક હળદર નાખીશું. એમાં પણ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, શાકના સ્વાદ પ્રમાણે. અહીંયા આપણા પરોઠા પણ તૈયાર થઈને પડ્યા છે. હવે આપણે શાક કરી લઈએ એટલે આપણું ફરાળ તૈયાર. અત્યારે તો ફરાળમાં કેરી તો છે. તો આપણું શાક કરી જવાયું છે. હવે આપણે એમાં થોડુંક નાખશું મરચું પાવડર. તે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો. અમે તો તીખું વધારે જોઈએ થોડું. તો હવે આપણે એમાં નાખીશું આપણા બટેટા. આપણું શાક થઈ ગયું છે. હવે એમાં થોડું ગોળ પણ નાખીશું. હવે આપણે ગળપણ પણ નાખાઈએ છીએ. તો મિત્રો હવે આપણું શાક બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે છાશ ખાઈ શકો છો. મિત્રો જય દ્વારકાધીશ, જય માતાજી, જય ભુરખિયા દાદા. તો હવે આપણે અત્યારે રાતનું ફરાળ બનાવીએ છીએ. જો અત્યારે હું મોરૈયાની ખીચડી બતાવું છું તમને. તો મોરૈયાની ખીચડી બતાવું, તમે બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો મિત્રો, તો આપણે બટેટા સુધારી દીધા છે, ટમેટા સુધારી દીધા છે, મરચાં સુધાર્યા છે, આપણે મોરૈયો ધોઈને પલાળી દીધો છે. તો હવે હું આ મોરૈયાની ખીચડીનો વઘાર કરું છું. તો મોરૈયાની ખીચડીમાં તો કાંઈ આપણે રાઈ તો નાખવાની હોય, તો ખાલી જીરું નાખવાનું છે. તો જીરું નાખી દેવાનું છે.
પછી આપણે એમાં બટેટા નાખશું. આપણા બટેટા થોડાક ચડી જાય, ઝીણા ઝીણા સુધારે છે એટલે હમણાં ચડી જાય છે, એટલે થોડા થોડા આપણે ચડી જાય. પછી આપણે એમાં ટમેટા નાખી દઈશું. તો આપણે પહેલાં બટેટામાં મસાલો કરી દઈએ. આપણે એમાં થોડી હળદર નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, થોડીક વાર બટેટા આમને ચડવા દઈશું. તો આપણા બટેટા ચડી ગયા છે. હવે આપણે એમાં મરચું નાખીશું, ટમેટા નાખી દઈશું, થોડોક મરચું પાવડર નાખશું, હવે આપણે મોરૈયો નાખી દઈશું. તો આપણે આમ હવે થોડુંક એમાં પાણી ઉમેરી દઈશું. તો આપણે આ મોરૈયાની ખીચડી હમણાં ચડી જશે, પછી પાછી તમને હું બતાવું. હવે આપણે મોરિયાની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને ડીશમાં સર્વ કરી. તમે જોવો છો, આ છે અમારું 11રસનું સાંજનું ફરાળ. આમાં છે મોરિયાની ખીચડી અને આપણે ભૂંગળા. હાલો મિત્રો, તો જો આજે અત્યારે મેં મોરૈયાની ખીચડી અને ભૂંગળા તળ્યા છે, અને કેરી તો હોય જ, અત્યારે સિઝન છે એટલે કેરી ખાવાની, અને ફરાળ આપણું તૈયાર છે. તો મિત્રો જોવો છો તમે મિત્રો, તમે જોવો છો, મેં આ બધું તૈયાર કરીને મૂકી દીધું છે ફરાળ માટેનું. અને હવે મિત્રો, તમને મારી ચેનલ ગમે તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. જય માતાજી.